જેમાં તમને હાઈએસ્ટ રીચ મળી હતી. એમાં સૌથી હાઈએસ્ટ રીચ અત્યાર સુધીની. ઇનફેક્ટ એવું સમજો ને કે એ વિડીયો એવો વાયરલ થયો હતો કે આજની તારીખમાં બી એ વિડીયોથી મને ફોન આવે છે. બિઝનેસમાં હોય કે એન્ટરપ્રિનરશિપમાં હોય ને ત્યારે આપણને સ્ટાર્ટિંગ ફેઝ બહુ અઘરો લાગે. ખરેખર છે ને એવું કહું ને તમને તો તમારા ફ્રેન્ડ છે ને તમને સપોર્ટ ના કરી શકે. ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, પણ ઘણા બધા લોકો ફેલિયરનો યુઝ કરીને સક્સેસ થઈ જતા હોય છે. અમુક લોકો એ ફેલિયરની અંદર જ રચ્યા પચ્યા થઈ જતા હોય છે. તમારી જર્નીમાં પાસ્ટમાં એવો કોઈ એક્સપિરિયન્સ રહ્યો છે કે જેમાં કોન્ટ્રોવર્સી ઊભી થઈ હોય? દરેક ન્યૂઝ ચેનલની અંદર મારી એક એમ્બ્યુલન્સ વાળી રીલ બહુ જ વાયરલ થઈ છે. કોન્ટ્રોવર્સી થઈ હતી બરાબર, પણ સારું છે બધાનો સપોર્ટ હતો મારી જોડે. કોઈ લીગલ એક્શન એની અંદર આપણે કોઈ નતા લેવાયા. વેલકમ બેક ટુ ટ્રિપલ આઈમ ટોક્સ. હું છું તમારી હોસ્ટ બંસી પટેલ અને આજે આપણે એક બહુ જ ખાસ ટોપિક પર પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છે. તો જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં સંઘર્ષ આવે ત્યારે એક લેવલ આવે છે કે માણસ ગીવ અપ કરવાનું વિચારે છે. એનાથી એ વસ્તુ નથી થતી તો એ કન્ટિન્યુ કરવાનું મૂકીને એને છોડી દે છે. પણ બહુ રેર લોકો હોય છે જે એ રેખા પાર કરીને આગળ જાય છે, સંઘર્ષનો સામનો કરે છે અને આગળ વધે છે અને એવા જ લોકોને સફળતા મળે છે. તો સફળતા મળવાના 3 સિનારીઓ હોઈ શકે. એક કે એ માણસમાં મેચ્યોરિટી ઓછી છે કે એ વસ્તુને સંઘર્ષ નથી સમજી શકતો. બીજું કે એ માણસને જીદ હોઈ શકે કે મને આ વસ્તુ કરવી જ છે. અને ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ એ કે જે માણસને પોતાના કામ માટે પેશનેટ અને કોન્ફિડન્ટ હોય કે હું આ કરી લઈશ, એ માણસ જ આ રેખા પાર કરીને આગળ વધે છે. તો આવી જ સફળતા મેળવનાર વેલ નોન ઇન્ફ્લુએન્સર અને ફૂડી ગુરુ એવા પ્રેમલ પટેલ સર આપણી સાથે અહીંયા હાજર છે. સર, વેલકમ ટુ ધી શો. થેન્ક યુ. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. તો આજના પોડકાસ્ટ માટે હું બહુ જ એક્સાઇટેડ છું બીકોઝ જ્યારે એક પોડકાસ્ટ હોસ્ટ અને પોડકાસ્ટ ગેસ્ટ બંને ફૂડ લવર હોય તો પોડકાસ્ટ કરવાની મજા જ કંઈક અલગ છે. તો હું તો બહુ એક્સાઇટેડ છું. તો મને અને આ વિડીયો જોનાર બધા લોકોને એક કોમન પ્રશ્ન છે તમારાથી કે તમે આજે સક્સેસફુલ ફૂડ બ્લોગર બની ગયા, પ્લસ ડિજિટલ ક્રિએટર. તો આ જર્ની તમે સ્ટાર્ટ કઈ રીતે કરી? લાઈફનો એવો કયો ટાઈમ હતો કે જ્યારે તમને ઇન્સ્પિરેશન મળ્યું અને કોનાથી મળ્યું કે તમારે આ ફિલ્ડમાં આગળ જવું જોઈએ? મારા વિચારોથી જ વધારે મને મળ્યું છે કે ભાઈ મારે આ ફિલ્ડમાં આગળ જવું જોઈએ, કારણ કે મારો શોખ હતો એક કે ભાઈ મારે ફેમસ થવું છે. એ જ શોખ હતો મારો. એટલે પછી એના રિગાર્ડિંગ હું વિચારતો કે એવું તો શું કરીએ કે જેથી આપણે ફેમસ થઈ શકીએ, કે લોકો સુધી પહોંચી શકીએ. એટલે એ વખતે અમે યુટ્યુબ થી શરૂઆત કરી હતી. એ વખતે યુટ્યુબ નું બહુ જ ક્રેઝ હતો. એ આપણે વાત કરી રહ્યા છે 3 વર્ષ પહેલાની, આજથી 2-3 વર્ષ પહેલા, કે જ્યારે બધા મોસ્ટલી યુટ્યુબ પર વધારે ફૂડ બ્લોગિંગ જોવે અને બધું યુટ્યુબ ઉપર વધારે જોતા હતા. ત્યારેથી અમે વિચાર્યું હતું કે આ રીતે આ ફિલ્ડની અંદર આવવું છે. અને અમે શરૂઆત કરી ત્યારે એવું સમજો ને કે ઘણા બધા અમે ટોટલ 40 વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યા હતા, જેની અંદર 300-400 વ્યૂઝ થી વધારે આવતા જ નતા. 300-400-500 વધુમાં વધુ. હા, પણ અમારો કોઈ વિડીયો વાયરલ થતો નતો. ઘણી વાર બધા અમને જોવે તો વિડીયો કે ભાઈ તમારો વિડીયો અમે જોઈએ છે. એટલે મતલબ ફ્રેન્ડ સર્કલ, એ વખતે તો કોઈ બહારથી કોઈ ઓળખતું ના હોય, તો એ વખતે બધા કે તમારા વિડીયો અમે જોઈએ છીએ. અને 1-2 જણા મને એવું પણ કહ્યું કે પ્રેમલભાઈ તમે જે રીતે મહેનત કરી રહ્યા છો ને એ રીતે કરતા રહેજો. કોઈ એક વિડીયો તમારો વાયરલ થઈ જશે ને તો તમે આગળ વધી જશો. અને ઇનફેક્ટ 1-2 મહિનામાં એવું થયું કે મારો એક વિડીયો બહુ જ વાયરલ થઈ ગયો, જે એક જ દિવસની અંદર 2 લાખે પહોંચી ગયો. તો આજથી 3 વર્ષ પહેલાનો એ વિડીયો, જે દેશી ઢાબાનો વિડીયો છે, અનલિમિટેડ કાઠિયાવાડી, જેમાં તમને હાઈએસ્ટ રીચ મળી હતી. એમાં સૌથી હાઈએસ્ટ રીચ અત્યાર સુધીની. ઇનફેક્ટ એવું સમજો ને કે એ વિડીયો એવો વાયરલ થયો હતો કે આજની તારીખમાં બી એ વિડીયોથી મને ફોન આવે છે કે ભાઈ તમારી હોટલ ચાલુ છે કે બંધ છે. એટલે એ રીતનું એમ ક્રેઝ. એટલે અને બીજું કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ નું આગળ કરીશ, કારણ કે જ્યારે કોઈ બી એવું કહેવાય ને કે આપણે કોઈ બી બિઝનેસમાં હોય કે એન્ટરપ્રિનરશિપમાં હોય ને ત્યારે આપણને સ્ટાર્ટિંગ ફેઝ બહુ અઘરો લાગે. અને એ સમયે ખરેખર છે ને એવું કહું ને તમને તો તમારા ફ્રેન્ડ છે ને તમને સપોર્ટ ના કરે. એ સમયે તમારા આજુબાજુના જયારે સપોર્ટ ના કરે તમને, એવું કે ભાઈ આપણે જ કરવાનું હોય છે. જયારે આપણે સક્સેસ થઈ જઈએ છીએ ને ત્યારે આપણી બાજુ આપણા જે આજુબાજુના જે છે ને આપણા ફ્રેન્ડ્સ, આપણા સર્કલ છે, આપણા ફેમિલી છે, એ બધા આપણી જોડે હશે. પણ જયારે આપણે સ્ટાર્ટિંગ બેઝ પર હઈએ છીએ ત્યારે કોઈ હોતું નથી. એવું જ કહેતા હોય છે કે આ શું કરી રહ્યો છે ભાઈ. એ વખતે જયારે મેં શરૂઆત કરી ત્યારે ઘણા બધા એવું કહેતા હતા કે ભાઈ આ શું ગોંડા કાઢવાના, પૈસા મળે છે કે નથી મળતા. એટલે એકચ્યુઅલી અમારો ગોલ તો બીજો જ હોય, પણ ના સમજી શકે લોકો. સ્ટાર્ટિંગના ફેઝમાં તમે ખાલી સર્વિસીસ પ્રોવાઈડ કરતા હતા કે પછી
આ એઝ અ બિઝનેસ જ સ્ટાર્ટ કરી દીધું હતું? ના. હું એઝ અ ફૂડ બ્લોગિંગ પર જ જતો હતો કે ભાઈ ક્યાંનું ફૂડ સારું છે, ત્યાં જઈએ આપણે ટ્રાય કરીએ, એક્સપિરિયન્સ કરીએ, ટૂંકમાં એક્સપ્લોર કરીએ, આપણે એક્સપ્લોર કરીએ. ઇનફેક્ટ એવું સમજો ને કે હું મારી સેલરી જે આવે ને એ મોસ્ટલી સેલરી સ્પેન્ડ કરીને હું અલગ અલગ સિટીમાં ફર્યો, જેની અંદર સુરત આવી ગયું, બરાબર છે, મહેસાણા આવી ગયું, પછી અમદાવાદ આવી ગયું, ગાંધીનગર આવી ગયું, એટલે એવા તો ઘણા બધા સિટીઝ, ઇનફેક્ટ જામનગર ની અંદર તમે આખું ગુજરાત તો કવર ઓલરેડી કરી લીધું છે. એટલે જે મેઇન સિટીઝ છે બધા આપણે કવર કરી ચૂક્યા છે. ના, બહુ સારી જ વાત છે. આખું ગુજરાત તમે હમણાં સુધીમાં કવર કરી લીધું. તો તમે સક્સેસફુલ ફૂડ બ્લોગર બન્યા. ફેમિલી સપોર્ટ બહુ જોરદાર, બહુ જ સરસ રહ્યો છે. ફેમિલી એવું સમજો ને કે હું બહુ નસીબ વાળો છું, એવું કહી શકું તમને કે બહુ જ ખરેખર બહુ નસીબ વાળો છું કે જ્યારે ફૂડ બ્લોગિંગ કોઈને ખબર નથી પડતી ને કે ભાઈ આ ફૂડ બ્લોગિંગ છે, આનાથી આવું થશે, આનું રિએક્શન, ઇનફેક્ટ આનું જે રિએક્શન છે 2 વર્ષ 3 વર્ષ પછી સારું આવશે, એ લોકોને કોઈને ખબર જ નથી. એટલે આપણા જે આજુબાજુના છે એ લોકો આપણને નિગ્લેક્ટ જ કરી દે કે ભાઈ આ શું કરી રહ્યો છે ભાઈ. આવી રીતે ઓછું હોય, મેં રાત્રે 10 વાગ્યા સુધી એક્ટિવા લઈને જતો હતો અમદાવાદ ફૂડ બ્લોગિંગ કરવા માટે. હા, અને રાત્રે આવતો બધા કે ભાઈ આ તો વસ્તુ ખોટી છે, એમ તું ખોટા પૈસા ખર્ચી રહ્યો છે, આમ તેમ. એટલે એ વખતે બી મમ્મી લોકોનો સપોર્ટ બહુ સારો હતો. મમ્મી લોકો મને ક્યારેય ના કે તમારી જોડે, એ વખતે મારી જોડે 1-2 સિરીઝ એવી હતી મારી લાઈફની કે જે મહેસાણાની સિરીઝ હતી. અમે મહેસાણાની અંદર શૂટ કરવા ગયા હતા, મહેસાણામાં જ કે સુરતમાં. જ્યારે મારી જોડે પૈસા જ નતા ટ્રાવેલ કરવા, તો એ મારે મમ્મી જોડે માંગવા પડ્યા હતા. અને એ વખતે એ સમય એવો હોય ને મેડમ કે અમે કોઈ પણ જગ્યાએ જઈએ તો 2-3 કિલોમીટર ચાલવાનું હોય ને તો ચાલી નાખીએ કે ભાઈ ચલો ને આપણે 30 રૂપિયા બચે છે એની અંદર બચાવીએ. એટલે ટૂંકમાં અમારો જે ટ્રાવેલ કોસ્ટ હોય ને ગમે તેમ કરીને અમે લો કરવાનો ટ્રાય કરતા આવીએ છીએ. અમે બસની અંદર જઈએ ને બસની અંદર જ આવીએ, ટ્રેનનો જ યુઝ કરીએ મોસ્ટલી. એટલે જે નેસેસરી છે એમાં જ આપણે ફોકસ કરીએ છીએ. એ રીતનું કરે. તો ફેમિલી સપોર્ટ તો ફૂલ હતો, પણ જે રીતે તમે કહ્યું કે સ્ટાર્ટિંગના ફેઝમાં લોકો નેગેટિવ રિવ્યુઝ આપતા હતા, તો તમે ડિમોટિવેટ નતા થઈ જતા? આઈ મીન ના, હું ડિમોટિવેટ ક્યારે થયો નથી. એનું કારણ એવું હતું પહેલેથી કે તમને મોટિવેશન ક્યાંથી મળતું હતું કન્ટિન્યુ કરવાનું? એ ખરેખર છે ને હિન્દુ સંસ્કૃતિની એક સારામાં સારી વાત છે. હિન્દુ સંસ્કૃતિની અંદર, ધર્મની અંદર, આપણા ધર્મની અંદર કે તમે જોશો ને કે કોઈ બી વ્યક્તિ છે ને જે ડિમોટિવેટ હશે, મતલબ ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. ફેલિયર બધાને મળે છે, પણ ઘણા બધા લોકો એ ફેલિયર નો યુઝ કરીને સક્સેસ થઈ જતા હોય છે, અને અમુક લોકો એ ફેલિયર ની અંદર જ રચ્યા પચ્યા થઈ જતા હોય છે ને એમનો વિનાશ થઈ જતો હોય છે, રાઈટ? પણ ખરેખર આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર આપણે જે મંદિર છે, સવારમાં મંદિર જવું, પછી ભગવાનની ભક્તિ કરવી, એ આપણને ખરેખર એવા ટાઈમમાં એ બધું આપણને બહુ જ હેલ્પફુલ થાય છે. વસ્તુ એ છે, અને જે આજના યંગસ્ટર એ સમજી નહીં શકે આજ સુધી. એ સમજી નથી શકતા. એટલા જ માટે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં સ્પિરિચ્યુઅલ ટોક્સ બી ઓર્ગેનાઇઝ કરે છે, કે જેમાં સ્પિરિચ્યુઅલ ઓથર્સને બી બોલાવે છે. લાસ્ટ યર કરીએ છીએ અમે, એવરી યર આ કરીએ છીએ. તો એનાથી બી ઇમ્પેક્ટ સારી પડે. જે રીતે તમે કહ્યું કે આજની જનરેશનને ખબર નથી, તો એ લોકોને બી આ વિશે માહિતી મળી શકે. તો એ તમે કહ્યું પ્લસ પોઈન્ટ છે, અગ્રી કરું છું. તો મારો બીજો પ્રશ્ન એ હતો કે તમે સ્ટાર્ટિંગમાં ખાલી ફૂડ બ્લોગિંગ થી સ્ટાર્ટ કર્યું, હવે બ્રાન્ડ પ્રમોશન બી કરો છો, તો ફૂડ બ્લોગિંગ થી બ્રાન્ડ પ્રમોશન બાજુ જવા તમે વિચાર કઈ રીતે આવ્યો? ફૂડ બ્લોગિંગ ની શરૂઆત કરી પછી ટ્રેન્ડ થોડો બદલાયો કે ભાઈ હવે ઇન્સ્ટાગ્રામ પર સ્વિચ થવાનો સમય આવી ગયો. ઘણા બધા યુટ્યુબર્સ હતા કે જે ઇન્સ્ટાગ્રામ પર સ્વિચ ના થઈ શકે, લોકો હજુ બી જેવું અમે અર્ન કરીએ છીએ એવું નથી કરી શકતા, જે સ્વિચ ના થઈ શકે એ. તો એ વખતે સમય આવ્યો કે જ્યારે આપણે ઇન્સ્ટાગ્રામ પર હવે સ્વિચ થઈ જવું જોઈએ. ઇન્સ્ટાગ્રામ પર વધારે એનું અલ્ગોરિધમ વધારે વર્ક કરી રહ્યું છે, સારું વર્ક કરી રહ્યું છે. તો એ ટાઈમે અમે વિચાર્યું કે આપણે હવે શરૂઆત કરીએ ફૂડની. તો ફૂડથી ઇન્સ્ટાગ્રામમાં જે એકડો ઘૂંટવાનો હતો યુટ્યુબમાં, એ જ એકડો ઘૂંટવાનો હતો ઇન્સ્ટાગ્રામમાં. એ અમે ફરી ચાલુ કર્યું. અને પછી એની અંદર અમે મૂકતા અને ડિપેન્ડ્સ ઓન પબ્લિક, કહેવાય ને કે જરૂરિયાત કે ભાઈ પબ્લિકની બહુ જરૂરિયાત છે, ડિમાન્ડિંગ, હાઈલી ડિમાન્ડિંગ છે કે આ વસ્તુ તમે કરો છો તો તમને સારામાં સારો રિસ્પોન્સ મળે છે. તો એવી રીતે આપણે પછી શરૂઆત કરીને એ લોકોથી જ આપણે કઈ વિચાર્યું નતું કે આપણે આવી રીતે આ ફિલ્ડની અંદર જઈશું. પછી ક્લોથિંગની બ્રાન્ચ છે, મોબાઈલ એસેસરીઝ છે, કાર એસેસરીઝ, કશું કરવાનું. પણ જેવી રીતે ડિમાન્ડ બની એ પ્રમાણે અમે સર્વિસ આપતા ગયા. એ રીતનું આપણું વર્ક હોય છે એમાં. ઓકે, તો તમે સ્ટાર્ટિંગમાં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તો તમે એકલા હતા, રાઈટ? તો તમે ટીમ કઈ રીતે ઊભી કરીને, જ્યારે ટીમ હજી બની નથી
તો તમે કેવી રીતે બધું જાતે હેન્ડલ કર્યું? મને મારી બેનનો સપોર્ટ બહુ છે. અમે અત્યાર સુધી જેટલી સિરીઝ કરીને મેં એને મારી બેને કરી છે ટોટલી, કે જ્યાં આગળ અમે બે જતા હતા અમે બે શૂટ કરતા હતા. એ શૂટિંગ અને કેમેરા હું હોઉં ને કેમેરાની બિસાઇડ એ હોય ઓલવેઝ, અને એવી રીતે સ્ટ્રગલ કરીને જે કામ કરતા હતા. અને એડિટિંગ પણ એ જ કરે છે આજની તારીખમાં પણ, કે એડિટિંગનું જે છે કે નવું આપણે કશું લાવવું છે, કન્ટેન્ટ ક્રિએટ કરવું છે, તો મોસ્ટલી બધું એ જ વિચારે છે એવું છે. અને એનો સપોર્ટ બહુ, બેનનો સપોર્ટ બહુ જ જોરદાર રહ્યો, કારણ કે એના વગર આ શક્ય જ નતું. ને બિહાઇન્ડ ધી કેમેરાથી તમે એમના ફ્રન્ટ કેમેરામાં બી લાવી દીધા. આપણી પ્રબંધન ઇવેન્ટ હતી એમાં તમારી સિસ્ટર બી તમારી જોડે વિડીયોમાં હતી, રાઈટ? તો એ બહુ સારી જ વાત છે કે તમે ફેમિલીને બી ઇન કરો છો, જે વસ્તુ તમે કરો છો. હા, 100%. હું ક્યારે એવું સમજો ને કે મારા ખોટા સમયની અંદર કોઈ જેણે સાથ જે આપ્યો સાથ તો એ આપ્યો તમારી ને બેન હું એને છે. ક્યારે ભૂલતો નથી. આજની તારીખમાં પણ નડિયાદ, આણંદ ને ચરોતરની અંદર ઘણા બધા ફૂડ સ્ટોર એવા છે, હોટલ્સ એવી છે કે જે વખતે અમને વિડીયો શૂટ કરવા દતું નતું કોઈ, એ વખતે કે ભાઈ ના હારું આ શું હોય, આનાથી તો અમને તકલીફ પડશે, આનાથી આઈટી જે જીએસટી ની ટીમ છે અમારે ત્યાં આવશે, લોકોને ખબર પડશે કે અમારું આટલું બધું સેલ છે, અમારે ત્યાં આટલા બધા પબ્લિક આવે છે જમવા, તો શું કરશો? ના, અમારે ત્યાં તમે શૂટ ના કરી શકો, તમે કોણ છો? એવી રીતે બધા ઘણા બધા પૂછતા હતા. એ વખતે ઘણા એવા લોકો હતા કે જે આપણને સપોર્ટ કરતા, ના પ્રેમલભાઈ તમે અમારા રેસ્ટોરન્ટની અંદર આવો અને શૂટ કરો. એ આજની તારીખમાં પણ આપણે એમના બહુ આભારી છે. અને જયારે અમને જરૂર પડે ને ત્યારે અમે વિધાઉટ એની ચાર્જિસ વર્ક કરીએ છીએ લોકો જોડે આજની તારીખમાં પણ. એટલે આપણી જોડે કોઈ કસ્ટમર રૂપે અમે રાખતા નથી કોઈ જ બી વ્યક્તિને, આપણે ફેમિલી તરીકે જેને યુઝ કરીએ છીએ. ઇનફેક્ટ મારા ઘરે કોઈ પ્રસંગ હોય તેમના ત્યાં ઇન્વિટેશન હોય છે મારા દરેક ક્લાયન્ટ માટે. કસ્ટમર ટુ ફેમિલી રિલેશન બની જાય છે લોકો સાથે. તો તમે પ્રોજેક્ટ તમને મળતા હશે, રાઈટ? કે ક્લાયન્ટ્સ આવે છે, પ્રોજેક્ટ મળે છે, તો તમારો એવું કોઈ સિસ્ટમ છે પર્ટિક્યુલર કે જેને તમે ફોલો કરતા હોય વિડીયો એડિટિંગ માટે કે વિડીયો ક્રિએશન માટે? થોડું બ્રેન સ્ટોર્મિંગ અમે કરતા હોઈએ છીએ. કોઈ બી વ્યક્તિ તમારું જે વિચાર છે કે આપણે આ રીતનું, આપણે આ ઓફર છે, આ સ્કીમ છે, આ વસ્તુ આપણે પબ્લિક સામે લઈ જવી છે, તો આપણે એના માટે શું કરી શકીએ? તો એના માટે અમે લોકો રાત્રે 10 વાગ્યા પછી અમારું ટાઈમ એ ચાલુ થતો હોય છે, રાતના 1-2 વાગ્યા સુધી, કે જેની અંદર અમે કોન્ટેન્ટ ક્રિએટ કરતા હોઈએ છીએ કે ભાઈ આ જગ્યા ઉપર શું કરવું. તમે મારા વિડીયો જે ઘરની અંદર જોતા હશો ને, અમુક તમે વિડીયો જોયા હશે આઈ થિંક, તો મોસ્ટલી રાતના જ હશે. તમે બહારની બહાર જોઈ તો તમને ખબર પડશે કે રાતના જ છે. મોસ્ટલી અમે 10 વાગ્યા પછી શૂટ કરીએ છીએ, ઘરના વિડીયો હોય કે પ્રોડક્ટના વિડીયો હોય, મોસ્ટલી બધા એવા. એટલે અમે લોકો રાત્રે બ્રેન સ્ટોર્મિંગ કરતા હોઈએ છીએ કે ભાઈ આ પ્રોડક્ટ છે તો શું કરવું એમ. અને એવું સમજો ને કે એના માટે બહુ વિચારવું પડે છે ખરેખર, એમ મગજ ઘસી કાઢવું પડે છે એ બાબતમાં કે કઈ રીતે કઈક યુનિક કરવું એવી રીતે. અને અમારી એવું સમજો ને કે અમે ખાલી તમારી બ્રાન્ડ નું નહીં વિચારીએ, તમારા કોમ્પિટિટર નું પણ અમે વિચારીએ છીએ કે તમારી જે બ્રાન્ડ છે, તમારી બ્રાન્ડ તમે મને આપી છે, રાઈટ, કે તમારું બ્રાન્ડ નું મારે પ્રમોશન કરવું છે, રાઈટ, તો તમારા કોમ્પિટિટર્સમાં કેટલા છે માર્કેટમાં એ પહેલા હું રિસર્ચ કરું છું. એ લોકો શું કરે છે એ હું રિસર્ચ કરું છું. એટલે આખી રિસર્ચ કરીને પછી કોન્ટેન્ટ બને છે. અને સ્ક્રિપ્ટની અંદર કોઈને હું સામે તો કહી ના શકું, પણ સ્ક્રિપ્ટની અંદર અમુક એવા શબ્દ બી હોય છે કે જે બીજી બ્રાન્ડ છે એ લોકોને તકલીફ આપે એવા, મતલબ એ લોકોને થોડુંક એવું ફીલ થાય કે ના અમારી સામે એક ટક્કરમાં એક કોન્ટેન્ટ આવ્યો છે આ બ્રાન્ડનો, એટલે એવું કોમ્પિટિશન વધારવા માટે પણ અમે કામ કરતા હોઈએ છીએ એના માટે. એટલે ડિપેન્ડ્સ ઓન કસ્ટમર, તમારે કેવું કરવું છે એ રીતનું હોય છે. મારો હજી એક પ્રશ્ન એ હતો કે તમે કીધું કે કન્ટેન્ટ મેટર કરે છે, તો જ્યારે તમે કોઈ સક્સેસફુલ પ્રમોશનલ વિડીયો બનાવેલો તો એમાં ઇમ્પોર્ટન્ટ શું છે, કન્ટેન્ટ કે સ્ટોરી ટેલિંગ? ડિપેન્ડ્સ ઓન કન્ટેન્ટ અને ડિપેન્ડ્સ ઓન એરિયા, કઈ જગ્યાએ જે શું બ્રાન્ડ છે એની ઉપર ડિપેન્ડ છે. દરેક જગ્યા ઉપર એવું સમજો ને કે આજે હું કાલે ટી નું પ્રમોશન કરવા જઈ રહ્યો છું, ચાની કુલ્લડની અંદર જે ચા આપે છે એનું પ્રમોશન કરવા કાલે મારે સવારે શૂટ માટે જવાનું છે. એ કંપનીએ અમને કહી દીધું છે અત્યારથી કે ભાઈ તમારે મને સ્ક્રિપ્ટ આપી દેવી પડશે, શું કરવું છે. મેં કહ્યું તમે મને પોઈન્ટ્સ આપી દો એકવાર, તમારે કયા પોઈન્ટ્સ હાઇલાઇટ કરવા છે. અમુક વાર એવું હોય છે મેડમ કે જયારે ઓન ગ્રાઉન્ડ અમે જઈએ ત્યારે ખબર પડે કે આ રીતનું આપણે કરીએ તો વધારે સારું રહેશે, એટલે મોસ્ટલી અમે સ્ક્રિપ્ટનો બી યુઝ નથી કરતા હોતા. એટલે ડિપેન્ડ્સ કયા જગ્યાએ છે, લોકેશન શું છે, ડિમાન્ડ શું છે માર્કેટમાં, અને બ્રાન્ડ કઈ છે. કારણ કે જે અમુક એવી બ્રાન્ડ હોય છે કે જે લક્ઝરીને વધારે હાઇલાઇટ કરે, જે લક્ઝરીઝ કે મને ખબર છે કે આને ખરીદનારા લોકો 35 થી 50 વર્ષના જ હશે, તો એ લોકોને શું જોવાનું ગમે છે એ અમે લોકો વિચારીએ છીએ.
ઓડિયન્સ ટાર્ગેટ એ રીતનું કરતા હોઈએ છે. અને ગર્લ્સ માટેની કોઈ પ્રોડક્ટ છે તો ગર્લ્સને શું જોઈએ છે, તો એ લોકોને શું ગમે છે જોવાનું, મોબાઈલ ની અંદર કન્ટેન્ટ શું જોવાનો ગમે છે, તો એ એના રીતે બસ. પછી અમુક વાર એવું પણ થાય છે કે અમુક કન્ટેન્ટ ની અંદર લાઈક કપલ નો કન્ટેન્ટ છે, કોઈ કપલ પ્રોડક્ટ છે, તો એના માટે શું કન્ટેન્ટ જોઈએ છે એ પણ અમે વિચારતા હોઈએ છીએ કે કઈ રીતે સારામાં સારી રીતે આને પ્રેઝન્ટ કરવું, એટલે એવી રીતે પણ કરતા હોઈએ. તો જે રીતે તમે વાત કરી કે કઈ રીતે સારામાં સારી રીતે પ્રેઝન્ટ કરવું, તો આજે માર્કેટમાં કોમ્પિટિશન બહુ છે, હાઈ કોમ્પિટિશન છે કન્ટેન્ટ ક્રિએશનમાં. તો તમે તમારા કન્ટેન્ટને કઈ રીતે બીજા ઇન્ફ્લુએન્સર થી અલગ પાડો છો ઇન અ યુનિક વે? એવું ખરેખર તો મેં વિચાર્યું નથી ક્યારે, કારણ કે હું છે ને મારા કામમાં એટલો ફોકસ રહું છું ને કે મને એવો ટાઈમ નથી મળતો કે એ લોકોથી આપણે કંઈક અલગ કરીએ. હા, અમારા માઇન્ડમાં ચાલતું હોય કે ભાઈ આ રીતનું આ વખતે આપણે આ રીતનું કરીએ. ઇનફેક્ટ અમે લોકો અમારી ટીમ એ રીતનું વર્ક કરે છે. ખાલી અમે કન્ટેન્ટ ક્રિએટર વિડીયો શૂટ એ નથી કરતા. અમારી ટીમ ટોટલી માઇન્ડ સ્ટ્રોમિંગ પર વર્ક વધારે કરે છે અત્યારે, કે ભાઈ કંઈક નવું લાવો, યુનિક વસ્તુ લાવો, માર્કેટમાં ના હોય એના માટે અમે કામ કરતા હોઈએ છીએ. અને અત્યારે હવે અમે બીજા એક ફેઝમાં હવે થોડા સમયમાં અમે થવા જઈ રહ્યા છે કે જેની અંદર અમે ટોટલી અમારા પ્રોડક્શન પર જ એટલો ખર્ચો હશે, પ્રમોશન કરતા પ્રોડક્શન ઉપર જ એવો ખર્ચો હશે, એ રીતનું અમે વિચારી રહ્યા છીએ આગળ. પ્રમોશન માટે, ખાલી સ્પેશિયલ પ્રમોશન માટે, કે જે એનું જે શૂટ હશે 1 મિનિટની ક્લિપ હશે, એની મિનિમમ એનો કોસ્ટ જ 10 થી 15,000 50,000 રૂપિયા સુધીનો હોઈ શકે. ડિપેન્ડ્સ ઓન ઓનર, બ્રાન્ડ ઓનર, એ રીતનું. એટલે અમે એવી રીતનું વિચારતા હોઈએ છીએ, પણ અમે વિચારીએ છીએ કે ઓલવેઝ બીજા કરતા કંઈક યુનિક કરતા રહીએ. હા, અને એવું પણ થાય કે ભાઈ કોઈ કન્ટેન્ટ મૂક્યો છે તો અમે લોકો જોઈએ કે ભાઈ આ કન્ટેન્ટ આ રીતનો છે તો આપણે આ રીતે કરી શકીએ. બસ એમાં થોડું પ્લસ માઇનસ કરીને પણ કરતા હોઈએ છીએ એ રીતનું. તો હમણાં સુધીની તમારી જર્નીમાં પાસ્ટમાં એવો કોઈ એક્સપિરિયન્સ રહ્યો છે કે જેમાં કોન્ટ્રોવર્સી ઊભી થઈ હોય ને કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા હોય, તો તમે એને કઈ રીતે ફેસ કર્યું? દરેક ન્યૂઝ ચેનલ ની અંદર મારી એક એમ્બ્યુલન્સ વાળી રીલ બહુ જ વાયરલ થઈ ગઈ હમણાં દિવાળી વખતે. એટલે એ વખતે કોન્ટ્રોવર્સી થઈ હતી, બરાબર, પણ સારું છે, બધાનો સપોર્ટ હતો મારી જોડે. કોઈ લીગલ એક્શન એની અંદર આપણે કોઈ નતા લેવાયા, કે આપણે એવું ખરેખર કર્યું પણ નતું. એડિટિંગ નો ટોટલી કમાલ હતો અમારો, એ ટોટલી એડિટિંગ હતું. પણ લોકોના માઇન્ડસેટ ની અંદર એવું હતું કે પ્રેમલભાઈએ ઓન ધ રોડ સાયરન નો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સ ચલાવી, બરાબર છે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને. પણ ખરેખર એ એમ્બ્યુલન્સ ની અંદર હું સૂતો નતો. એ એમ્બ્યુલન્સ ખરેખર ખાલી ચાલતેલી જ એમ્બ્યુલન્સ છે, મતલબ જે રોડ પરથી નીકળતી હોય એમ્બ્યુલન્સ એવી રીતે છે, ખાલી એનો શોર્ટ નો યુઝ કરેલો છે. અને જે અમે અંદરનું જે શૂટિંગ કર્યું છે, હું નીચે સુઈ ગયો છું ને, એ શૂટિંગ પાર્કિંગ ની અંદર અમે કર્યું હતું. કે જેની અંદર કોઈ સારો એડિટર હોય તો એને ખબર પડી જશે કે જયારે તમે વિડીયો જોશો ને ત્યારે તમને ખબર પડશે કે ગાડી ઊભી છે, કાચની અંદરથી તમે ગ્લાસની બહાર જોઈ શકો, એટલે ખબર પડે કે જયારે જે એક્શન થાય છે ને એ ટોટલી પાર્કિંગમાં થાય છે, એ રીતનું છે. એટલે સારો સપોર્ટ છે બધાનો, અને લોકો સમજે છે. આપણે પણ એ વખતે પણ વિડીયો મૂક્યો હતો કે ભાઈ કોઈનું મન દુભાયું હોય તો આપણે માફી માંગીએ છીએ. એટલે જયારે આપણાથી ભૂલ થાય છે તો આપણે 100% માફી માંગવી જ જોઈએ. તો તમે જયારે પ્રમોશનલ વિડીયો બનાવેલો છો તો પોસ્ટ રિવ્યુઝ તમને કેવા મળે છે ક્લાયન્ટ પાસેથી? બહુ જ સારા, પબ્લિક રિવ્યુઝ બી બહુ જ સારા મળે. અમુક એવું બને છે કે લાઈક કોઈ બી રેસ્ટોરન્ટ અમે વિડીયો શૂટ કરીએ છીએ તો અમુક વાર વિડીયો અમારા ધાર્યા કરતા વધારે વાયરલ થઈ જતો હોય છે, તો એમાં બહુ પ્રોબ્લેમ થઈ જતા હોય છે અમારે પણ. ઇનફેક્ટ અમારો વિદ્યાનગરનો વિડીયો છે, હું રેસ્ટોરન્ટનું નામ નહીં બોલું તમને, 1 મિલિયને પહોંચી ગયો હતો 2 દિવસની અંદર. આપણે ફ્રાઈડે વિડીયો પોસ્ટ કર્યો હતો ને શનિવારે રાત સુધીમાં પહોંચી ગયો હતો 1 મિલિયન સુધી, રાઈટ. તો હવે રવિવારનો દિવસ એટલે બધા ફ્રી જ હોય, તો બધાને એવું થયું કે ચલો આ જગ્યા ઉપર જઈએ, પ્રેમલભાઈ વિડીયો બનાવ્યો છે. હવે એ વિડીયો 1 મિલિયને પહોંચી ગયો ને એટલે મિનિમમ એમની કેપેસિટી કરતા વધારે લોકો ત્યાં 10% વધારે, 10% વધારે લોકો પહોંચી ગયા ત્યાં આગળ. તો બધું મેશઅપ થઈ ગયું. એ સમયે મને ઘણા બધા ફોન આવ્યા કે આવો વિડીયો ના બનાવવો જોઈએ, તમારે કશું અહીંયા વ્યવસ્થા નથી, ફૂડ સારું નથી. પછી મારે એમને સમજાવવું પડે કે સર આજે રવિવારનો દિવસ છે, તમે આપણો વિડીયો બહુ જ વાયરલ થયો છે, એના કારણે આ વસ્તુ બની શકે છે અને થઈ શકે છે. બાકી વિડીયો વાયરલ થવું મને પણ ના ખબર હોય, ઓનરને પણ ના ખબર હોય, બાકી રિસ્પોન્સ તો બહુ સારો. હું એવું કહીશ કે જો તમે માર્કેટિંગ ફિલ્ડ ની અંદર હોય, મતલબ
બે વ્યક્તિ માટે સારી સલાહ છે. જો તમે શોપ ઓનર હોય, મતલબ તમે કોઈ બિઝનેસ લઈને બેઠા હોય, તો એના માટે સારામાં સારું માર્કેટિંગ કરવું જ પડશે. નહીં તો તમે માર્કેટિંગ વગર સર્વાઈવ નહીં કરી શકો. અને બીજું કે જે ઇન્ફ્લુએન્સર છે એ લોકો જોડે ખાસ કરીને તમારે માર્કેટિંગ કરાવવું જોઈએ. અને બીજું કે ભાઈ ઇન્ફ્લુએન્સરે પણ એવું રીતે વિચારવું જોઈએ બધી રીતે કે ભાઈ આ રીતનું આપણે આ રીતનું કામ કરશું, આપણે એમની જોડે એક સારા રિલેશન બિલ્ડ કરવા જોઈએ અને વર્ક કરવું જોઈએ. કે આમાં બે સાઈડ તમને પ્લસ બેનિફિટ થાય અને 100% બેનિફિટ. તમે તો એવું કહેવા માંગીશ કે જ્યારે એવું સમજો કે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ હોય કે સોશિયલ મીડિયા માર્કેટિંગ હોય, એ તમારા જે માર્કેટિંગનો જે કોસ્ટ હોય ને, જે ઇનફેક્ટ ₹1 હશે ને તમારો કોસ્ટ, તો તમને 100 ટાઈમ્સ ફાયદો કરાવશે. એ ₹1 તમને 100 ટાઈમ ફાયદો કરાવશે. એટલો પ્રોફિટ છે આ બિઝનેસ ની અંદર, મતલબ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ની અંદર કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ ની અંદર. તમે આજે જુઓ કે હું તમને તમને ખબર હશે કે આપણા ચરોતર ની અંદર, આપણા ગુજરાતની અંદર ઘણી બધી બ્રાન્ડ છે. આપણે નિરમાની જ વાત કરીએ, રાઈટ. નિરમાને આજે એટલા બધા વર્ષ થઈ ગયા જે શરૂઆત કરી કરશનભાઈએ, એનાથી લઈને આજ સુધીમાં એટલા બધા વર્ષો થઈ ગયા. તો ખરેખર જયારે કરશનભાઈએ શરૂઆત કરી ને ત્યારે સોશિયલ મીડિયા હોત તો કરશનભાઈની બ્રાન્ડ આજે જેટલા જે લેવલ ઉપર છે ને એના કરતા 10 ટાઈમ વધારે ઉપર હોત. એટલે આ સોશિયલ મીડિયાનો પાવર છે. પહેલા તમારે કોઈ બી બિઝનેસ સેટલ કરવા માટે 3 થી 4 વર્ષ આપવા પડતા હતા કે ભાઈ બિઝનેસ સેટ થશે, લોકો સુધી વાત પહોંચશે. એ વખતે તમે આપણે હોર્ડિંગ છે, પેમ્પલેટ છે એનો યુઝ કરતા હોઈએ. પણ આ જે જમાનો જે છે એકદમ ફર્સ્ટ સોશિયલ મીડિયાનો જમાનો છે કે આજે તમે કોઈ શોપ ઓપન કરી છે ને બીજા દિવસે તમારું કસ્ટમર વોકિંગ ચાલુ થઈ ગયું. મોટા મોટો ફાયદો આ છે સોશિયલ મીડિયાનો થ્રુ માર્કેટિંગ. એટલે માર્કેટિંગ એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કોઈ પણ બિઝનેસ નો. આમ ઘણા બધા લોકોને હજુ પણ એવું ઘમંડ છે કે મારી બ્રાન્ડની જરૂર નથી માર્કેટિંગ કરાવવાની. પણ જરૂર હોય જ છે. કોઈ પણ બિઝનેસ હોય, તમે માર્કેટિંગ કરો, તમારો કેટલો બી સારો બિઝનેસ ચાલતો થોડો તો એમાં પ્રોફિટ વધવાનો જ છે માર્કેટિંગ થી. 100% વધે છે. આજે તમે કોઈ બી મોટી બ્રાન્ડ છો, અમૂલ છે, અમૂલને જરૂર છે. આજે તમે હું હોઉં, તમે હોય કે કોઈ બી વ્યક્તિ હોય, સવારે ઉઠી દૂધ તો પીવાના છે, અમૂલનું જ પીવાના છે, બટર ચીઝ અમૂલનું જ વાપરવાના છે. તો પણ એ ક્રિકેટ લીગ્સ હોય કે પછી આણંદ ની અંદર હોય કે કોઈ મેગા સિટી ની અંદર એમના હોર્ડિંગ્સ તમને આજની તારીખમાં પણ જોવા મળશે. અને આજની તારીખમાં પણ એમના કોઈ બી ટીવીઝ હોય, ટીવી શોઝ હોય તો એનું હોસ્ટ કરે છે આજની તારીખમાં પણ અમૂલ બ્રાન્ડ. એવી તો ઘણી બધી છે બ્રાન્ડ કે જે તમે જોતા છો કે જેની ખરેખર જરૂરિયાત છે અને બ્રાન્ડ નહીં કરે તો બી ચાલવાની છે, તો પણ આટલું છતાં કરે છે. અને ઘણા બધા લોકો વિચારે કે મારે જરૂર નથી, પણ એવું હોતું નથી. ડિપેન્ડ્સ તમારું વિઝન કઈ સુધીનું છે. મેડમ તમે વિચારો અમૂલનું વિઝન કઈ રીતનું છે. લાઈક આજે હું તમને તમારી જ વાત કરું, આજે મને વાત કરવાનો ચાન્સ મળ્યો છે કે હું જે બધાને કહું છું ને, આજે તમને લાઈવ પોડકાસ્ટ ની અંદર કહી રહ્યો છું કે ચરોતર ની અંદર ચારુસેટ યુનિવર્સિટી જેવું માર્કેટિંગ બોસ કોઈ નહીં કરી રહ્યો. અને આવું ને આવું જો ચારુસેટ યુનિવર્સિટી કરશે તો વડોદરાની એક સારામાં સારી એક યુનિવર્સિટી છે, નામ નહીં બોલું, એને પણ પાછળ પાડી શકે છે. હું એવું માનું છું. કારણ કે આ લેવલની અંદર તમે જે જગ્યા ઉપર છો, નો ડાઉટ એ મેગા સિટી છે, વડોદરા, સુરત છે, બધી મેગા સિટીઝ છે. પણ જયારે તમે ચરોતર ની અંદર જયારે ડેવલપમેન્ટ કરી રહ્યા છો, તમારા કન્ટેન્ટ ક્રિએશન દ્વારા લોકોને એડમિશન, લોકોને જાગૃતતા ફેલાઈ રહ્યો છો ચારુસેટ યુનિવર્સિટી, તો બહુ જ સારું છે આ વસ્તુ. એમ હમણાં સુધી બી તમે કીધું એ રીતે કે 3-4 વર્ષ પહેલા જ આ ટ્રેન્ડ મતલબ આવ્યો છે સોશિયલ મીડિયા માર્કેટિંગ નો. તો અમારી યુનિવર્સિટી પહેલા આટલી વેલ નોન નથી, ટુ બી ઓનેસ્ટ નથી. હમણાં જે છેલ્લા 2-3 વર્ષથી જે ઇનપુટ્સ નાખે છે યુનિવર્સિટી માર્કેટિંગ માટે, એનાથી અમારા એડમિશન જેટલા હતા એનાથી 10 થી 20 ગણા વધે છે. અને એનાથી બી વધારે કે ને માર્કેટમાં એક બ્રાન્ડ ઇમેજ બની ગઈ છે કે ના, હવે હરેક વ્યક્તિને ખબર હોય છે કે આવી કોઈ યુનિવર્સિટી એક્ઝિસ્ટ કરે છે. તો એ પાવર છે માર્કેટિંગનો પાવર છે. આજે કોઈ બી હું છે ને બહુ કેવું છે કે હું તમને એનાલિસિસ બહુ વધારે કરું છું કોઈ બી જગ્યા ઉપર. ને જરૂરી જ છે એનાલિસિસ. દરેક જગ્યા ઉપર બહુ એનાલિસિસ કરું છું. કાલે હું હેર કટ કરાવવા ગયો હતો રાત્રે 8 વાગે, ત્યાં આગળ મૂવી ચાલતું હતું, વચ્ચે પણ ચારુસેટ યુનિવર્સિટીની એડ યુટ્યુબ ઉપર આવી હતી. તમને યુટ્યુબ ઇવન સ્પોટીફાય પર બી તમને આ એડ મળી જશે. એટલે આ વસ્તુ એ જ છે કે તમે માર્કેટિંગમાં આટલું બધું ફોકસ કર્યું છે એટલે હવે બહુ જ બેનિફિટ છે. ચારુસેટ યુનિવર્સિટીને બેનિફિટ છે, એના સ્ટુડન્ટ્સને બેનિફિટ છે. હજી એક પ્રશ્ન હતો કે તમે જ્યારે આ જર્ની સ્ટાર્ટ કરી ફૂડ બ્લોગિંગની, પહેલા તમારું શું પ્રોફેશન હતું? જોબ કરતો હતો. ઓકે. નર્સિંગની અંદર મેં નર્સિંગ કરેલું છે.
તો નર્સિંગ એટલે સાયન્સ ફિલ્ડ થઈ ગઈ, તો ડાયરેક્ટ નર્સિંગ થી તમે ફૂડ બ્લોગિંગમાં આવે તો તમે શું ફીલ કરો છો અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ ફિલ્ડમાં? આ ફિલ્ડમાં બહુ જ સરસ રહ્યો. તમારા પર્સનલ એક્સપિરિયન્સ ની વાત કરું છું કે તમને એમાં વધારે કરિયર ડેવલપમેન્ટ દેખાતું હતું કે આ ફિલ્ડમાં વધારે એક્સપોઝર? આ ફિલ્ડમાં મને વધારે એક્સપોઝર મળ્યું હતું, અને એમાં મને એવી ઈચ્છા, મેં તમને કહું ને એવી જ રીતે કે આપણે કંઈક નવું કરવું હતું. ટૂંકમાં આઉટ ઓફ બોક્સ વિચારવા વાળા માણસ છે કે ભાઈ કંઈક યુનિક એવું કરવું છે, પબ્લિક માટે કરવું છે કે આપણા માટે કરવું છે. હું મારું એવું વિચારું છું, એવું નહીં કહું ભાઈ પબ્લિક માટે સારું કામ કરવું એટલે મેં આવું કર્યું. ના, હું મારા માટે વિચારીશ કે ભાઈ ના, મારે આ જોઈએ છે, મારા ગોલ્સ છે, એ અચીવ કરવા માટે આપણે કઈ રીતે આગળ વધવું પડશે. સેલ્ફ અસેસમેન્ટ. ને આજની જનરેશનમાં એ જ ઇમ્પોર્ટન્ટ છે, પોતાના વિશે તો વિચારવું જોઈએ. ધ ડિજિટલ ક્રિએટર, તમે હમણાં જે લોકો આ ફિલ્ડમાં સ્ટાર્ટ કર્યું છે અને જે સ્ટુડન્ટ્સ કે એમ્પ્લોઈઝ છે કે જેમને આ ફિલ્ડમાં આગળ વધવું છે, તો તમે એને શું એડવાઇસ આપશો? બસ એ લોકો વર્ક કરતા રહે, કારણ કે આ ફિલ્ડમાં એવું છે ને કે તમારે મિનિમમ 3 થી 4 વર્ષ આપવા જ પડશે, તો તમે સારા લેવલ ઉપર પહોંચો, સક્સેસ થશો. અત્યારે દરેક વ્યક્તિ 1000 ફોલોઅર્સ હોય ને બી પોતાને ઇન્ફ્લુએન્સર માને છે, પણ ખરેખર એવું નથી હોતું. એવું ખરેખર એવું નથી હોતું. 10,000 15,000 એવું કોઈ આંકડો એવો નક્કી નથી કે તમે ઇન્ફ્લુએન્સર છો. તમારી પર્સનાલિટી મેટર કરે છે, તમે કેવી રીતે વાત કરો છો, તમે સોસાયટીમાં કઈ રીતે વર્ક કરો છો, તમારા કસ્ટમર સાથેનો તમારો રિલેશન કેવો છે, એ બધું મેટર કરે છે. નોટ ફોલોઅર્સ મેટર કરે છે. એટલે તમારું રિલેશન વધારે મેટર કરે છે એની અંદર, કે ભાઈ તમે કેવું વિચારો છો, તમારું થિંકિંગ પાવર શું છે. આજે હું ચારુસેટ યુનિવર્સિટીમાં મને બોલાવ્યો છે, મારા સિવાય બીજા પણ તમે બોલાવી શકો છો, રાઈટ? પણ હું એવું વિચારીશ કે મારામાં એવું શું છે કે ચારુસેટ યુનિવર્સિટીએ જ્યારે પોડકાસ્ટ મને જ કર્યો. એટલે વસ્તુ એ છે કે આપણામાં બીજા કરતા કંઈક અલગ ખૂબી હોવી જ જોઈએ, તો તમે ક્રિએટર બની શકો. આજનું જે યુથ છે, તો તમે જાણતા જ હશો કે પેશન્સ કોઈમાં હોતું નથી. કોઈ બી બિઝનેસ કે સ્ટાર્ટઅપ આપણે સ્ટાર્ટ કરવું હોય તો પહેલા સર્વિસીસ પ્રોવાઈડ કરવી પડે, પછી રેવન્યુ આવે, પછી પ્રોફિટ આવે. પણ આજની યુથ વિચારે છે કે બસ એ લોકોને પૈસા કમાવા જ છે. આ વસ્તુ પર તમારું શું કહેવું છે? આપણે શરૂઆત કરીશું ને જ્યારે આન્સરની, તો હું તમને એવું વિચારતા હશો કે પ્રેમલભાઈ એવું કહેશે કે પહેલા આપણે મહેનત કરવી જોઈએ, પછી આપણે સારી ટીમ બનાવવી જોઈએ, અને પછી એને રેવન્યુ જનરેટ કરીને પછી આપણે પ્રોફિટ જનરેટ કરીએ. પણ ના, આ સાચી રીત નથી કોઈ બી સ્ટાર્ટઅપની. સ્ટાર્ટઅપની સાચી રીત શું છે કહું જરા, કે કોઈ બી બ્રાન્ચ, ઇનફેક્ટ હું હોઉં કે તમે હોય, પહેલા આપણે જોવું પડે કે આ જે ફિલ્ડ જે આપણે ચૂઝ કરી છે, જે બ્રાન્ડ આપણે લાવવા જઈ રહ્યા છે, કે જે આપણે ફિલ્ડ ચૂઝ કરી છે, એ ખરેખર એમાં આપણે 100% આપી શકીશું કે નહીં આપી શકીએ. અત્યારે યુથનો મોટો પ્રશ્ન એ છે કે 100% આપી શકતા નથી. બીજું કે બીજા ઉપર નિર્ભર હોય છે, રાઈટ? કે ભાઈ ડિપેન્ડન્ટ રહે છે, એ રીતનું વિચારતા હોય છે કે ભાઈ હું બિઝનેસ ક્રિએટ કરું છું, મારા એમ્પ્લોઈઝ કામ કરશે, હું કામ નહીં કરું. ના, એવું નથી. એ ઇનિશિયલ બેઝ પર એ વર્ક નહીં કરે. એ વર્ક ક્યારે કરશે કે જ્યારે તમે પોતે એસ્ટાબ્લિશ થઈ ગયા છો ત્યારે વર્ક કરશે. એટલે આજના યુથને એવું કહેવા માંગીશ કે જે વસ્તુ તમે કરવાનું ઈચ્છતા હોય એ વસ્તુમાં તમને 100% નોલેજ હોવું જોઈએ કે ભાઈ આ વસ્તુ કરીશ તો આનું રિઝલ્ટ મને આ મળશે, તો તમે વર્ક કરો. કારણ કે ઘણા બધા, અત્યારે હું મારી જ વાત કરું, 6 મહિનાની અંદર મેં ઘણા બધા એવા શૂટ કર્યા છે કે જે 6-7 મહિનાની અંદર એ લોકોનું બ્રાન્ડ બંધ બી થઈ ગઈ. શરૂઆત કરીને બંધ બી થઈ ગઈ. એ લોકો અમને કહેતા કે ભાઈ મારું વિઝન આ છે, મારું વિઝન આ છે પ્રેમલભાઈ, પણ ના પહોંચી શકે એ વિઝન ઉપર. એનું કારણ મુખ્ય એ છે કે તમારામાં જે એબિલિટી છે ને એ પેલા તમે શોધો ને પછી સ્ટાર્ટઅપ કરો. એવું નહીં કે ભાઈ આ માર્કેટની અંદર આ વસ્તુ અત્યારે ચાલી રહી છે તો હું એની ઉપર કામ કરીશ તો હું જીતી જઈશ. નો, તમારે પહેલા જ વિચારવું પડશે હું 100% આપી શકીશ આ જગ્યા ઉપર, અને 100% મને ખબર છે, અને આ મારો સાચો અનુભવ મેં પણ કરેલો છે. આ 2025 ચાલે છે. મેં 2024 ની અંદર મારી એક પોતાની રેસ્ટોરન્ટ ઓન કરી હતી. મને એવું કે હું ફૂડ બ્લોગર છું એટલે સારામાં સારી રીતે હું વર્ક કરી શકીશ. એમાં મને એક્સપિરિયન્સ હતો સારો. મેં વિચાર્યું કે આપણે કરી શકીશું આરામથી. મેં ટોટલ 8 થી 9 મહિના મેં એને રન પણ કરી, પણ હું રન ના કરી શક્યો. આમાં ફેલ. મેં પછી એમાંથી કાઢ્યું કે કેમ ફેલ થયો. કેમ? મારું કામ રીલ બનાવવાનું છે, કન્ટેન્ટ ક્રિએટ કરવાનું છે, બ્રેનસ્ટોર્મિંગ કરવાનું છે. મારું કામ આખું અલગ છે. હું હોટલની અંદર જાઉં, મારે નિર્ભર રહેવું પડે બીજા ઉપર, શેફ ઉપર નિર્ભર રહેવું પડે. એનું મૂડ હોય એ રીતે ખાવા બનાવે, એ રીતે વર્ક કરે, અને એમનું મૂડ હોય એ રીતે આખું તંત્ર ચાલે. એટલે એ વસ્તુ એ છે કે હું જે વસ્તુ 100% કરી શકું છું ને, એમાં હું એ વિચારીશ કે તમે એ જ કરો છો ને, તો એમાં આપણે
નેક્સ્ટ લેવલનું વિચારો તમે, અને પછી તમે બીજી એક ફિલ્ડ ઊભી કરો. એટલે પહેલા આપણે એ રીતનું આપણે વિચારવું જોઈએ કે આપણે 100% આપી શકીશું કે નહીં આપી શકીએ. ના, એકદમ સાચી વાત છે તમારી. ઇન્ટરેસ્ટ ને કેપેબિલિટી એ બે વસ્તુ જ મેટર કરે છે કે તમારે કોઈ બી વસ્તુ સ્ટાર્ટ કરવી છે તો તમને એમાં 100% ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, એનું નોલેજ હોવું જોઈએ, પછી તમે સ્ટાર્ટ કરી શકો છો. તમે ઘણા લાંબા સમયથી આ સંસ્થા સાથે જોડાયેલા છો, ટ્રિપલ આઈએમ સાથે, ચારુસેટ સાથે, ઇવન પ્રબંધનમાં બી તમે રીલ બનાવી હતી, વિડીયોઝ બીજા ઘણા ક્રિએટ કર્યા હતા. તો શું રીઝન છે કે તમે સંસ્થા સાથે જોડાયેલા રહો છો? પહેલું રીઝન તો ચારુસેટ ઇઝ ઇક્વલ્સ ટુ ઇનોવેશન. મેં એવું વિચાર્યું છે પહેલેથી કે કંઈક આજે તમારા કેમ્પસની અંદર જ્યારે એન્ટર થાવ ને, જ્યારે પણ તમે એન્ટર થાવ 2 મહિને 3 મહિને, તો તમને કંઈક ઇનોવેટિવ વસ્તુ જોવા મળે છે. અને અહીંનું એક માહોલ એવો છે, ચારુસેટ યુનિવર્સિટીના પ્રોફેસર્સથી લઈને હેડ્સ, ડીએન, દરેક વ્યક્તિનો સ્વભાવ એવો છે. એના કારણે એમને વધારે ગમે છે. અને એમાં પણ જે તમારું ટ્રિપલ આઈએમ જે ઇન્સ્ટિટ્યૂટ છે તમારું, ખાસ કરીને એ કે ભાઈ જ્યારે MBA માં BBA માં સ્ટુડન્ટ ભણે છે, એમને ખબર જ છે કે માર્કેટિંગ માટે જ સ્પેશિયલ સ્ટડી કરી રહ્યા છે, તો એના રિગાર્ડિંગ એ લોકો એક્ટિવિટીઝ જ એટલી કરાવે છે. એટલે વધારે ખાસ કરીને મને રસ વધારે એટલે પડે છે કે ભાઈ એક્ટિવિટીઝમાં વધારે ફોકસ છે. ટ્રિપલ આઈએમ જે તમારી યુનિવર્સિટી છે એ વધારે ફોકસ કરે છે અને સ્ટુડન્ટને કંઈક યુનિક આપવા માંગે છે. બુક્સ રીડિંગ તો અમે કરાવતા હોઈએ છીએ, બુક સ્ટડીઝ કરાવતા હોઈએ છીએ, એક્ઝામ આવે છે, સારા માર્ક્સ આવશે એટલે ડિગ્રી પણ મળી જશે, પણ શું કરવાનું જ્યારે તમને સાચો એક્સપિરિયન્સ જ્યાં સુધી ના હોય. તમને ખબર છે કે હમણાં પ્રબંધક તમારો જે ઇવેન્ટ થયો એની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય, સારામાં સારો બિઝનેસ કરીને સારામાં સારો પ્રોફિટ જનરેટ કર્યો છે. એટલે જે પ્રોપર જે બિઝનેસની રીત છે ને, એ વસ્તુ ચારુસેટ યુનિવર્સિટીમાં જ શીખવાડે છે. અને એમાં ટ્રિપલ આઈએમ જે ઇન્સ્ટિટ્યૂટ છે તમારું, એ જ શીખવાડે છે. એ બીજે ક્યાં શીખવા નહીં મળે. પૈસા આપીને શીખવા મળશે, મોટા મોટા ઇવેન્ટ થાય એમાં તમને શીખવાડે કે આ રીતનું આમ કરવાનું, આ રીતે તમે કરી શકો છો. પણ જ્યારે ગ્રાઉન્ડ લેવલથી કે જ્યારે ભાઈ તમારો સ્ટોર બુક થયો પ્રબંધમની અંદર, જેમાં 60+ તમારા સ્ટોલ્સ હતા, બરાબર છે, જેની અંદર ક્લોથિંગના સ્ટોર આવી ગયો, ચોકલેટના સ્ટોર્સ આવી ગયા, ઇનોવેશન એ વખતે દિવાળી હતો એના માટે ઇલેક્ટ્રિક્સના સ્ટોર આવી ગયા, એટલે ક્લોથિંગના પણ ઘણા હતા, સાડીના પણ સ્ટોર હતા. અને બીજું 2-3 એવા સ્ટોર પણ હતા કે જે ક્રિએટિવ સ્ટોર, કે જેની અંદર ક્લેથી દરેક વસ્તુ બનેલી હોય આપણને ત્યાં જોવા મળે, જે હાથથી બનાવેલી હેન્ડમેડ પ્રોડક્ટ જોવા મળે, જે સ્ટુડન્ટ્સોએ વર્ક કર્યું અને 43 લાખ રેવન્યુ જનરેટ કર્યું, રાઈટ? તો એ બહુ મોટી વાત છે મેડમ. એ વસ્તુ કરવું બહુ મોટી વાત છે. હું એવું નહીં કહું તમને કે તમારું હું પ્રમોશન કરું છું, કે હું એવું માનીશ કે હું તમારા જોડથી હું કંઈક શીખી રહ્યો છું, રાઈટ? ટ્રિપલ આઈએમ જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી હું કંઈક શીખી રહ્યો છું, તમારા જોડથી હું કંઈક શીખી રહ્યો છું, કંઈક નવું લઈને જાઉં છું જ્યારે પણ ચારુસેટ યુનિવર્સિટીમાં આવું છું ત્યારે. એ રીતનું વર્ક છે. ને તમારો શું એક્સપિરિયન્સ રહ્યો? આજે તમારો અમે પોડકાસ્ટ કર્યો, તમારો આ ફર્સ્ટ પોડકાસ્ટ હતો, રાઈટ? તો તમારો શું એક્સપિરિયન્સ રહ્યો? બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો મારો. ઘણા બધા જગ્યા ઉપરથી મારે પોડકાસ્ટ માટે વાત થાય છે, પણ હું જતો નથી. એનું કારણ એવું છે ને કે ભાઈ હું એવું ઘણીવાર વિચારતો હોઉં છું કે હજુ બી મારે જે લેવલ ઉપર પહોંચવું છે ત્યાં નથી પહોંચી શક્યો, એવું વિચારું છું. પણ ચારુસેટ યુનિવર્સિટી સાથે મારું એક ટાઈપ એવું છે, વર્કિંગ કન્ડિશન પણ સારી એવી છે. એટલે જ્યારે પણ ચારુસેટ યુનિવર્સિટીની જરૂર પડશે, સોશિયલ મીડિયાથી જરૂર પડશે કે પ્રમોશનલ જરૂર પડશે, એડવર્ટાઇઝમેન્ટ, તો અમે એમને સપોર્ટ કરશું. કારણ કે મેં તમને પહેલા જ કહ્યું કે ચારુસેટ યુનિવર્સિટી ઇઝ ઇક્વલ્સ ટુ ઇનોવેશન. સર, આપણે હજી એક સેગમેન્ટ કરવા જઈ રહ્યા છે, ધેટ ઇઝ રેપિડ ફાયર સેશન. સો આર યુ રેડી ફોર ઇટ? યસ, ઓફ કોર્સ. વોટ્સ યોર કમ્ફર્ટ ફૂડ? ભૂંગળા બટાકા. સ્વીટ ઓર સ્પાઇસી? સ્પાઇસી. એક ડિશ કે તમે હંમેશા ખાઈ શકો? વડાપાવ. ફેવરિટ સ્ટ્રીટ ફૂડ? પફ. તમારી મિડનાઇટ ક્રેવિંગ? મેગી. એક ડિશ છે તમારે તમારા બાળપણની યાદ અપાવે? પાપડીનું ચૂરમું. કોઈ મીલ જે તમને હંમેશા ખુશ કરી દે? વઘારેલી ખીચડી. ફેવરિટ ફ્રૂટ? નો. કે ફ્રૂટ નહીં ભાવતું. ટી ઓર કોફી? ટી. સ્પાઇસી ઓર માઇલ્ડ? માઇલ્ડ. ડાઇન ઇન ઓર ટેક અવે? ડાઇનિંગ. હોમ कुक मील और फैंसी रेस्टोरेंट? होम कुक मील. सूप और सलाद? सूप. चॉकलेट और वेनिला? वेनिला. बर्गर और पिज्जा? बर्गर. दाल पूरी और समोसा? दाल पूरी. ब्रेकफास्ट, लंच और डिनर? ત્રણેય. ઓકે, થેન્ક યુ સો મચ સર. આજે તમે અહીંયા આવ્યા અને તમે તમારો પ્રીશિયસ ટાઈમ અમને આપ્યો. થેન્ક યુ યુટ્યુબ, બીકોઝ તમે મને એક સ્ટેજ આપ્યું કે હું મારી વાત તમારા લોકો સુધી, તમારા સ્ટુડન્ટ્સ સુધી કરી શકું, એમ મારી મનની વાત મૂકી શકું.
અમારો એક મોટિવ એ બી હતો કે ઇન્ફ્લુએન્સર તો બધી પ્રોડક્ટ ને બ્રાન્ડ નું પ્રમોશન કરતા જ હોય છે, પણ ઇન્ફ્લુએન્સર ની જર્ની શું છે, એમની સ્ટ્રગલ, એમની સ્ટોરી શું છે, એ લોકો સુધી પહોંચાડવા માંગતા હતા. ખાસ કરીને તમારું ઇન્સ્ટિટ્યૂટ મને એટલે ગમે છે કે જે MBA ના સ્ટુડન્ટ છે, જેને 3 વર્ષ ભણ્યા પછી MBA 2 વર્ષ MBA કર્યા પછી BBA 3 વર્ષ કર્યા પછી જ્યારે બહાર ફિલ્ડની અંદર જ્યારે ઉતરે છે ને ત્યારે શીખવું પડતું હોય છે લોકોને કે ભાઈ અહીંયાથી શરૂઆત કરીશું, આ કરીશું. પણ એ 4 વર્ષ યુનિવર્સિટી જે IIIM જે તમારું ઇન્સ્ટિટ્યૂટ છે એ ઓલરેડી સ્ટુડન્ટ્સ દ્વારા જ ચલાવવામાં આવે છે. સોશિયલ મીડિયા હેન્ડલિંગ હોય, અત્યારે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છે બરાબર, તો આપણી પાછળ પણ તમારું એક આખું ક્રૂ છે, તમારી ટીમ છે આખી જે વર્ક કરી રહી છે, જેની અંદર વિડીયો એડિટિંગ આવી ગયું, એ પણ સ્કિલ છે. વિડીયો એડિટિંગ કરવું એ સ્કિલ છે, કોન્ટેન્ટ ક્રિએશન કરવું એ પણ એક સ્કિલ છે, કેમેરા પોઝિશનિંગ કરવા એ પણ એક બહુ મોટી સ્કિલ છે. એટલે એ વસ્તુ અત્યારથી શીખી રહ્યા છે, એટલે બહુ જ સારું કહેવાય કે ભાઈ બહાર જઈને એ લોકો માટે બહુ જ વાઇલ્ડ ઓપોર્ચ્યુનિટી છે કે ગમે ત્યાં જશે તો એ સારા એક્સપિરિયન્સ સાથે જશે. એવું નહીં કે ખાલી ડિગ્રી લઈને જશે, પણ ડિગ્રી સાથે એક્સપિરિયન્સ બી બહુ જરૂરી છે આ વર્લ્ડની અંદર અત્યારે. એટલે એ વધારે મને ખેંચે છે જે તમારું IIIM ઇન્સ્ટિટ્યૂટ છે તે. તો મિત્રો તમે પણ રાખવાની જોઈ રહ્યા છો. આ વિડીયોનો તમને જે પાર્ટ બહુ જ ગમ્યો હોય ને એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો, અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર તો કરવાની જ છે, પણ ખાસ કરીને તમારા સ્ટુડન્ટ્સ મિત્રોને જે સ્ટાર્ટઅપ કરવાનું વિચારી રહ્યા હોય, જે માર્કેટિંગ ફિલ્ડની અંદર કંઈક આગળ કરવાનું વિચારી રહ્યા હોય કે પછી ઇન્ફ્લુએન્સર કરવાનું વિચારી રહ્યા હોય, તો પણ વિડીયો શેર કરી દેજો. કંઈક ને કંઈક શીખવા તો મળશે જ.